ખંભાળિયાના અરશદપુર ગામના ખેડૂતે રેલવે લાઇનના પ્રશ્નો મુદ્દે રેલી યોજી અનોખો વિરોધ દર્શાવ્યો. ખંભાળિયાના અરશદપુર ગામના ખેડૂતોએ રેલી યોજી અનોખો વિરોધ દર્શાવ્યો. અરશદપુરના ખેડૂતોના ખેતરમાંથી રેલવેની નવી લાઇન પસાર થતી હોય વળતર ન મળવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ખંભાળિયામાં રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચ્યા. મામલતદાર કચેરી પાસે આવેલ દશામાના મંદિરે હુંડી સ્વરૂપે અરજી કરી રેલવેના પ્રશ્નોને તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ન્યાય ન મળતા ન્યાયની માંગ સાથે માતાજીને હુંડી સ્વરૂપે અરજી કરી. ખેડૂત પરિવારના 13 નવદંપતીએ માતાજીને હુંડી સ્વરૂપ અરજી કરી. ડભોઈ વડોદરા રોડ પર ડિવાઈડર પર ચડી ગયેલા આઈસર પાછળ પિકઅપ વાન ટકરાતા અકસ્માત. ડભોઈ વડોદરા રોડ પર આઈસર ટેમ્પો ડિવાઈડર પર ચડી જતા પાછળથી આવતી પિકઅપ વાન આઈસર પાછળ જતા અકસ્માત થયો. જોકે શાક માર્કેટ જતી મરચા ભરેલી પિકઅપ વાનના ચાલકનો અકસ્માતમાં આબાદ બચાવ થયો. ખેડૂતોનું શાકભાજી શાક માર્કેટ પહોંચવા માટે પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકોના કારણે સર્જાતા અકસ્માતમાં પોલીસે આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તે જોવી રહ્યું જો અકસ્માતમાં પિકઅપ વાનને સામાન્ય ઈજા પહોંચી હતી પરંતુ જાનહાનિ ટળી હતી. એટ્રોસિટી કાયદાને લઈને નિવેદન આપનાર મહિલા સામે પગલાં લેવા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી. પોરબંદરમાં જીવદયા પ્રેમીઓ સામે મહાપાલિકાના કર્મચારીઓ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પાછી ખેંચવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર રહેલા મહિલા અગ્રણીએ એટ્રોસિટી રદ કરવા નિવેદનને લઈને ભીમ મહોત્સવ સમિતિના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જામસલાઈમાં ગાંજા સાથે મહિલા ઝડપાતા ચકચાર. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી 24 વર્ષની મહિલાના ઘરમાંથી સ્થાનિક પોલીસે દરોડો પાડીને સ્થળે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા 20,580ની કિંમતનો 2.58 કિલોગ્રામ ગાંજો કબજે લીધો છે. આમ મહિલાએ અનઅધિકૃત રીતે માદક પદાર્થનું વેચાણ કરવા સબબ પોલીસે મોબાઈલ ફોન સહિત રૂપિયા 22,730નો મુદ્દામાલ કબજે કર્યો છે. જનતા માટે આશીર્વાદ સમાન રેલવે વિભાગની મીટર ગેરેજની ટ્રેન અમરેલી વેરાવળ અમરેલી જુનાગઢ બંધ થતા લોકોને હાલાકી. ધારીની જનતા માટે આશીર્વાદ સમાન રેલવે વિભાગની મીટર ગેરેજની ટ્રેન અમરેલી વેરાવળ અમરેલી જુનાગઢ બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ગાયકવાડના સમયથી અમરેલીથી સોમનાથ એટલે કે વેરાવળ જવા સુધી વર્ષોથી રેલવે વિભાગ દ્વારા જે સુવિધા લોકો માટે આપવામાં આવતી હતી તે બ્રોડગેજ રૂપાંતરિત કરવાના નામે છેલ્લા 2 મહિનાથી વેરાવળ અમરેલી મીટર ગેજ બંધ થતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. મોરબીના આદરણા ગામે નવા પુલનું લોકાર્પણ થાય તે પૂર્વે જ પુલ બન્યો ભ્રષ્ટાચારનો શિકાર. આમ આદમી પાર્ટીએ કર્યો પર્દાફાશ. મોરબી તાલુકાના આદરણા ગામે હાઈવેને જોડતા રોડનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું. જ્યાં નદી પરના પુલનું નવીનીકરણ કામમાં ભ્રષ્ટાચારનો આજરોજ મંગળવારે સાંજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા પર્દાફાશ કરાયો. જેમાં પુલ નવો બન્યા બાદ ખુલ્લો મૂક્યા તે પહેલા નીચેથી જર્જરિત થતા પુલના લોખંડના ટેકા મારવામાં આવ્યા છે. ગેંગરેપની ઘટનાના મુખ્ય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું. નરસણ ટેકરી વિસ્તારમાં સરઘસ કાઢ્યું. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગેંગરેપની ઘટનાના મુખ્ય આરોપી જયરાજ દિલીપભાઈ સુંદરવાડે ઝડપી લેવા એલસીબી ટીમ દ્વારા અમદાવાદ શહેર ખાતે એસજી હાઈવે પર આવેલ સ્વાદ ગાંઠિયા રથ નજીકથી ઝડપી લીધો. પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી નરસણ ટેકરી તેમજ અન્ય વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. વાંસદા બોલકે ડુંગર પર સ્ટંટનો ખતરો. થાર ગાડી ફસાતા સ્થાનિકોએ આપી મદદ. વાંસદા તાલુકાના બોલકે ડુંગર પર એક યુવકે કારમાં ખતરનાક સ્ટંટ કરવાનો પ્રયત્ન કરતા સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની. વિડીયોમાં તે થાર ગાડીને ડુંગર ઉપર ચડાવવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે. વરસાદના કારણે માટી ભીની અને લીસી ભરી હોવાથી કાર ફસાઈ ગઈ. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક દોડી જઈ યુવકને મદદે પહોંચાડી. દોરડાની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રેલવે સ્ટેશન નજીક 22 મિલકત ધારકોની જગ્યા ખાલી કરવા રેલવે વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવતા લોકો ચિંતામાં મુકાયા. કિશોદ રેલવે સ્ટેશન નજીક 22 મિલકત ધારકોની જગ્યા ખાલી કરવા રેલવે વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી ત્યારે તમામ મિલકતો ચિંતામાં મુકાયા છે અને મિલકતદારો કહી રહ્યા છે કે અમારે આ કાયદેસર મિલકત છે ત્યારે સરકાર અમને ન્યાય આપે તેવી માંગ કરી છે. શહેર પોલીસ કમિશનર સહિત અધિકારીઓ જાંબુઆ બ્રિજ ખાતે નિરીક્ષણ કરવા પહોંચ્યા. પોલીસ કમિશનર નરસિંહ કુમાર બ્રિજ ખાતે નિરીક્ષણ કરવા પહોંચ્યા. સાથે વડોદરા મહાનગરપાલિકાની બ્રિજ પ્રોજેક્ટ શાખા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી તમામ આજે જાંબુઆ બ્રિજ ખાતે પહોંચ્યા હતા. જાંબુઆ બ્રિજ છેલ્લા 4 વર્ષથી જર્જરિત અને ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે જેને લઈને 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો
અવારનવાર જોવા મળતા હોય છે. જાંબુઆ બ્રિજ પાસે આવેલ આજુબાજુના ગામડાના લોકો પણ રોડ રસ્તાની સુવિધા લઈને નારાજગી વ્યક્ત કરી હતી.